દશામાની કથા। સુવર્ણપુરી નામની એક અતિ ભવ્ય નગરીમાં કર્ણાદેવી નામે એક રાજા રાજ્ય કરતા હતા। તે ખૂબ જ અભિમાની અને વિલાતી હતા। જ્યારે તેમની પત્ની ખૂબ જ દયાળુ તેમજ ધાર્મિક વૃત્તિના હતા। પતિના અલગના સ્વભાવના કારણે તે બંને વચ્ચે ઘણા મતભેદ રહેતા હતા। રાણીને રાજાનો સ્વભાવ સહેજ પણ ગમતો નહોતો। તે રાજાને વારંવાર સમજાવવા છતાં બધા પ્રયત્નો નિષ્ફળ જતા હતા। રાજાનો મહેલ નદીના કિનારે નજીક હતો। એક દિવસે રાણીએ રાજઝરૂખામાં બેઠા હતા ત્યારે તેમને નદીના કિનારે કેટલીક સ્ત્રીઓને કઈ પૂજા વિધિ કરતા જોઈ કુતૂહલ થઈ પોતાની દાસીને તે વિશે જણાવવા મોકલી કે દાસી 30 સ્ત્રીઓ મળીને થોડી વારમાં પાછી ફરી અને રાણીને જણાવ્યું, રાણીમાં એ સ્ત્રીઓ તો દશામાનું વ્રત કરે છે। ત્યારે રાણીને દાસીને પૂછ્યું કે આ વ્રત કરવાથી શો લાભ થાય છે? ત્યારે દાસીએ જણાવ્યું કે આ વ્રત જે સ્ત્રી કરે છે તેની મનોકામના પૂર્ણ થાય છે, દુઃખ દરિદ્ર દૂર થાય છે, હોળાનો ખૂનનાર પ્રતાપ થાય છે અને નિર્ધનને ધન આપે છે। આથી અનેક લાભો આ વ્રત કરવાથી મળે છે। આ વાત જાણી રાણીને દશામાનું વ્રત કરવાની ઈચ્છા થઈ। તેમણે પણ દાસીને એ પ્રભાવની વિધિ વિશે જાણી લાવવા કહ્યું। દાસી ફરીથી સ્ત્રીઓ પાસે ગઈ અને થોડી વારમાં પાછી ફરી આવી। રાણીબાને કહે કે આ વ્રત અષાઢ માસના અમાસના એટલે કે દિવાસાના દિવસથી શરૂ થાય છે। વ્રત કરનારને 10 સૂતરના તાતણા લઈ તેને 10 ગાંઠો વાળવી, દરેક ગાંઠને કંકુના ચાંદલા કરવા, આમ દશામાનો દોરો લઈ વ્રત લેવું, ઘેરે દશામાની સ્થાપના કરી 10 દિવસ પૂજન કરવું, ધૂપદીપ કરવા, શ્રુતિ કરવી, આરતી કરવી, ગુણગાન ગાવા, આમ 10 દિવસ ઉપવાસ કરવા અથવા એકટાણા કરવા। પૂજામાં મૂકેલી દશામાની સાંઢળીને છેલ્લે દિવસે નદી કે તળાવમાં પધરાવી દેવી। શક્તિ સંપત્તિ પ્રમાણે સોના કે ચાંદીની સાંઢળી બનાવરાવી ને આ વ્રતના ઉજવણામાં બ્રાહ્મણને દાન કરવું। નવધન 125 ગ્રામના ઘઉંના લોટનું સુરમું બનાવી ધરાવી પ્રસાદમાં વેચવું। 10 દિવસ ઊંઘ ઓછી લેવી, દશામાના જપ કરવા, તન મન પવિત્ર રાખવા, આ પ્રમાણે વ્રત કરી શકાય છે। ધાર્મિકના સ્વભાવના કારણે રાણી પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ। તેમણે મનથી નક્કી કરી લીધું। આ વાત જણાવી તો અભિમાનના રાજાએ વ્રત કરવાની પ્રશ્ન ના પાડી દીધી। તેમણે પણ કહ્યું કે આ વ્રત તો ગરીબ ગુબારા માટે હોય છે। રાણી, આપણી પાસે તો ઘણી સુખ સાહેબી અને ધન દોલત, ચાકર, બાગ બગીચા, પાટ રાજપાટ બધું છે, માટે આ વ્રત કરવાની કશી જરૂર નથી। રાજાના આવા અહંકાર વચનો સાંભળી રાણીનું દિલ દુભાવ્યું। તે ખાધા પીધા વગર સૂઈ ગઈ રહ્યા। રાજા અહંકારના ગર્વને અભિમાન ચકચૂર થઈ દશામાના વ્રતના અપમાન કર્યું છે। તેથી દશામા ક્રોધિત થઈ ગયા। તેને પણ રાજાને સપનામાં આવીને જણાવ્યું કે તે મારા વ્રતનો અંધાર કર્યો છે, તેથી હું તારા પર કોપાયમાન થઈ છું। ભયથી પથારીમાં ઉઠેલા રાજાની આંખ ઉઘડી ગઈ। તેમણે પણ રાણીને જગાડીને સપનાની વાત કહી, હવે જરૂર કંઈ આપત્તિ આવશે, જે ભોગ્યા વગર છૂટકો જ નથી। કાલની ગતિને કોઈ મિથ્યા કરી શકનાર નથી। રાજા રાણી તો સપનાની ખૂબ જ ચિંતાસુર તેમજ સમયસર રાજાનો એક અનુસાર સમાચાર લઈ આવ્યો કે બાજુના રાજા મોટું સૈન્ય લઈ ચડી આવ્યા છે। રાજા રાણી તો દશામાના સપનાની વાત યાદ આવતા જ તેમને ખાતરી થઈ ગઈ કે જરૂર કંઈ અશુભ થવાનું છે। તેથી તેમણે ગુપ્ત રસ્તે જવાનું વિચાર્યું। તે પોતાના બંને દીકરા તેમજ રાણી સાથે ગુપ્ત માર્ગના જંગલમાં જતા રહ્યા। તેઓ કદી ચાલેલા ન હોવાથી ખૂબ જ થાકી ગયા હતા। તેમની પાસે પગમાં પહેરવાની મોજડી પણ ન હતી, પણ અણીદાર કાંટા પગમાં ભયંકર ઝાકળના કારણે વસ્ત્ર પણ ફાટી ગયા છે। ફૂલ જેવા કુંવરો ધોમધોમતો તાપ સહન કરી શકતા નથી। પેટમાં ઘણી ભૂખ લાગી છે પણ અન્નનો દાણો નથી। પાણીનું તરસ લાગી છે પણ પાણીનું ટીપું નથી। સૂર્ય મહારાજ મધ્યમ આવી આગ વરસાવી રહ્યા છે। રાજા રાણી તો નાના કુંવરોને આ દશા જોવાતી નથી। એવામાં તેમની નજરે એક વાવ પડી। રાજા રાણી બંને કુંવરોને લઈ વાવમાં પાણી લેવા ઉતર્યા। કુંવરો 7 પગથિયાં ઉતરી અને 8મા પગથિયે જ્યાં પગ મૂકવા જાય છે
ત્યાં તો દશામાં બંને કુંવરોને વાવમાં ખેંચી લીધા. રાજા રાણી જોતજોતામાં ખૂબ ધડકાઈ ગયા. રાણી છાતી ફૂટન રુદન કરવા લાગી. રાજા રાણીને આવો કાળો વલોપાટ જોવાતો નથી, પરંતુ એ પણ લાચાર હતા. તેઓ પણ રાણીને આ સંસ્થા આપી સમજાવે છે, જેણે આપ્યા છે એને લઈ લીધા છે, માટે વલોપતા કરવો છોડી દો. ધીરજ રાખો, માતાજીનો ક્રોધ થમશે ત્યારે સૌ સારાવાના થશે. રુદન કરતી રાણી અને સમજાવતા રાજા આગળ ચાલ્યા. બંને જણા ભૂખ, તરસ તેમજ બંને બાળકોની વેદનાને કારણે ખૂબ થાકી ગયા હતા. તેથી રસ્તામાં આવેલી એક વાડીમાં થોડીવાર વિસામો લેવા વિચાર્યું, પણ જેવો તેમણે વાડીમાં પગ મૂક્યો તેવો તરત જ વાડીના બધા ફૂલ કરમાઈ ગયા. વાડીનો માળી વિચારવા લાગ્યો કે આ જરૂર બંને જણા પાપી જીવો લાગે છે, એટલે તેમના પગલાં પડતા જ વાડીમાં પગલાં પડતા જ વાડી સાવ કરમાઈ ગઈ છે. તેથી તેમણે બંનેને વાડીમાંથી હાંકી કાઢ્યા. આમ રાજા રાણી અપમાનિત થઈ ધીરે ધીરે આગળ ચાલતા જાય છે. બંને એક નગરમાં આવ્યા. ત્યાંનો મુખીનો રાજાનો સંબંધી હતો, એટલે દુઃખના જરૂર એ સહારો આપશે એમ એને વિચારી આશરો મેળવવા માટે તેમના ઘેરે ગયા. પરંતુ દશામાના ક્રોધને કારણે મુખીનો રાજા ઓળખી શક્યો નહીં. તેમને ભિખારી ગણી બહાર કાઢી મૂક્યા. રાજા રાણી તો તરત સમજી ગયા કે આ દશામાના ક્રોધને કારણે જ બન્યું છે. હવે ત્યાંથી નિરાશા બનેલા રાજા રાણી આગળ પંથ કાપી રહ્યા હતા. તેવામાં એવું રાજાની બહેનનું નગર આવ્યું. થયું કે મારી સગી બહેન દુઃખના સમયમાં મને જરૂર સાથ આપશે. એમણે તો પાદરે પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેમના ભાઈ ભાભી આવ્યા છે. સોનાની ગાગરમાં સુખડી મૂકી અને સાથે સોનાની સાંકળી મૂકી. પરંતુ માના ક્રોધને કારણે સોનાની ગાગર પિત્તળની બની ગઈ, સુખડીના કોલસા બની ગયા. સોનાની સાંકળીના બદલે ફૂફાળા મારતો કાળો નાગ નીકળ્યો. રાજાને તો વિચાર આવ્યો કે મારી જનતાબહેન કદી આવું ન કરે. નક્કી દશામાના ક્રોધને કારણે જ બન્યું છે. તેથી તેમણે ગાગર ત્યાં જ દાટી દઈ આગળ ચાલ્યા. તાળ તડકો વેદ દુઃખ સહન કરતા કષ્ટ ભોગવતા રાજા રાણી આગળ વધતા જાય છે. ભૂખના કારણે તેમના પેટમાં ખૂબ આટી વળે છે. તેમને પણ ચાલવાની સહેજ પણ હિંમત નથી. શું કરે? દશામાના ક્રોધને સહન કર્યા વગર છૂટકો જ નથી. તેમને વિચારી તેઓ નિરાશા નાખતા ધીરે આગળ વધતા જાય છે. તેવામાં એક નદીના કાંઠે સીબડાના વાડા જોયા. રાજાને બે હાથ જોડી વાડાના માલિકને કગળીને કહેવા લાગ્યો કે ભાઈ, અમે 7 દિવસથી ભૂખ્યા છીએ, દયા કરી અમને એક સીબડું આપો. માલિકને દયા હોવાથી તેમને એક સીબડું આપ્યું. રાજાએ તો નક્કી કર્યું કે આગળ જઈ થોડી આરામ કરી શાંતિથી સીબડું ખાઈ ભૂખ મટાડીશું. તેવામાં એવું બન્યું કે ગામના રાજાનો કુંવર 2 દિવસ પહેલા રિસાઈને ભાગી ગયો હતો. સિપાહીઓ કુંવરની શોધખોળમાં નીકળ્યા હતા. દશામાના ક્રોધના કારણે રાજાના હાથમાં જે સીબડું હતું તે કુંવરનું માથું બની ગયું. આથી સિપાહીઓ તેમને બંનેને દોરડેથી બાંધી રાજ દરબારમાં હાજર કર્યા. તાલીમથી તેમને જેલમાં પૂરી દીધા. રાણીને ઘણીવાર મનમાં થતું કે મારા પતિએ દશામાના વ્રતનું અવગણ કરી છે, તેથી કુટુંબના માથે દુઃખના ડુંગરો તૂટી પડ્યા છે. માટે આ વર્ષ તો હું અષાઢ માસના દશામાનું વ્રત કરીશ. આમ માને રીઝવવાનું નક્કી કર્યું. જોતજોતામાં તો 12 મહિના વીતી ગયા. શ્રાવણ મહિનાના બે દિવસ પહેલા જ રાણીએ કેદખાનાના ઉપરથી માણસને દશામાના વ્રત કરવા માટેની ઈચ્છા દર્શાવી. દયાળુ ઉપરથી ધર્મના કારમામાં ના નહીં પાડી. જ્યોતિષ સામગ્રી લાવવા આપવા વચન આપ્યું. દિવાસાના દિવસે સવારે નાઈ રાણીએ 10 શેરનો દોરો લીધો. તેને 10 ગાંઠો વાળી અને કંકુ લગાવી દશામાનું નામ લઈ કળશની સ્થાપના કરી. તે દોરાને કળશે બાંધી તેનું પૂજન કર્યું. 10 દિવસ નકોડા ઉપવાસ કરી તન મનથી ખૂબ ભક્તિ કરી અને આમ રાણી અપરમ ભક્તિ જોઈ દશામાનો ક્રોધ શમી ગયો. માએ તો તેમને આશીર્વાદ આપ્યા. એ જ રાત્રે દશામા નગરના રાજાના સપનામાં જઈને કહ્યું કે હે રાજા, તે કેદ કરેલા સ્ત્રી પુરુષ તારા કુંવરના હત્યારા નથી, પરંતુ બીજા દેશના રાજા રાણી છે. તેથી તું તેમને છોડી દેજે. તારો કુંવર મોસાળમાં છે, કાલે સવારે એમ કેમ પાછો આવી જશે. સપનું પૂરું થતાં રાજા જાગી ગયા. તેને ઊંઘ આવી નહીં. સવાર પડતા રાજમહેલમાં સબકારો
થઈ ગયો કે કુંવર આવી ગયો છે. આ સાંભળી રાજા બહાર આવી પોતાના કુંવરને ભેટી પડ્યા અને આખા મહેલમાં આનંદ છવાઈ ગયો. ત્યાર પછી તેને રાજાએ બંદીવાદ રાજા રાણીને માન સહિત મહેલમાં બોલાવી આવકાર 18 ગણ સંપત્તિ આપી વિદાય કર્યા. રાજા રાણી તો રથમાં બેસી પોતાના રાજ્ય તરફ પાછા વળ્યા નીકળ્યા. રસ્તામાં તેની બહેનનું નગર આવ્યું. ત્યાં તો રાજાની પોતાની જમીનમાં દાટેલી ગાગર યાદ આવી ગઈ. ખાડો ખોદીને જોયું તો ગાગરમાં સોનાની સાંકળી અને સુખડી હતી. બીજી બાજુ બહેનને જાણવા મળ્યું પોતાના ભાઈ ભાભી નગરના સીમાડે આવ્યા છે. તેથી પોતાના ભાઈ ભાભીને આગ્રહ કરી ઘેરે લઈ ગઈ. 2 દિવસ રોકાઈ રાજા રાણી આગળ ચાલવા રસ્તામાં મુખીનું ગામ આવ્યું. જે મુખી મહેલ પહેલા એમને ઓળખતો નહોતો તે રાજા રાણીનું સામયું કર્યું અને જમાડ્યા. ત્યારે રાજાને ખાતરી થઈ ગઈ કે પહેલા દશામાના કૃપને કારણે જ કંઈ પોતાને ઓળખતા નહોતા, પણ હવે તો દશામાની કૃપા થઈ છે, તેથી બધે સ્વાગત થાય છે. આગળ જતા ફૂલવાડીમાં આવ્યા. સુકાયેલી ફૂલવાડી લીલીછમ બની ગઈ. જે માળીએ તેમને હાંકી કાઢ્યા હતા તે રાજા રાણીને સ્વાગત કરી પાણી પીવડાવવા માટે આરામ કરવા માટે બેસાડ્યા. ફૂલવાડી થોડી વારમાં વિસામો કરી રાજા રાણી વાવની નજીક આવ્યા. વાવની પાસે એક ઘરડા માજી પોતાના 2 બાળકોને લઈ ઊભા હતા. રાજા રાણી તો ઘરડા માજીને પાસે પોતાના બાળકોને જોતા જ કહે કે હે માજી, કે આ બંને પુત્ર તમારી પાસે કેવી રીતે આવ્યા? ત્યારે માજીને પોતાનું અસલ સ્વરૂપ પ્રગટ કરીને કહ્યું કે મેં તારા બંને બાળકોને વાવમાં ખેંચી લીધા હતા, પરંતુ રાણીના કરેલા આ વ્રતના પ્રભાવથી હું તમારા પર બાળકોને તમને પાછા સોંપવા આવી છું. આ સાંભળી રાજા રાણી બંને દશામાના પગે પડી માફી માંગી અને દશામાને જણાવ્યું બંને જણાને આશીર્વાદ આપ્યા. અધ્યાન થઈ ગયા. ત્યાર રાજા રાણી બંને કુંવરોને પોતાના રાજ્યના સીમાડે આવી પહોંચ્યા. પ્રજાનું જાણ થતાં હર્ષ અપાઈ ગયો. દુશ્મની રાજા જેણે રાજ્ય પચાવી પાડ્યું હતું તે આ રાજ્યનો કબજો લીધો હતો બહુ હેરાન પરેશાન થઈ ગયા હતા. તેથી અસલ રાજાને રાજ્ય પાછું સોંપવા માંગતા હતા, પણ તે ખબર મળતા જ રસલા સાથે રાજ્યના સીમાડે આવીને પોતાની ભૂલ કબૂલ કરી રાજાને રાજ્યનું સંભાળી લેવાનું કહ્યું. લોકો તો વાસ્તે ગાસ્તે સામયું લઈ ઘેરે સામા આવ્યા. રાજા રાણી સુખેથી પોતાના મહેલમાં આવ્યા. રાજ્યનો બધો જ વહીવટ સંભાળી લીધો. સૂર્યના તેજ પીઠે તેમની કીર્તિ વધવા લાગી છે. પ્રજાનો આનંદનો પાર ન રહ્યો. આ રીતે રાણીએ 5 વર્ષ વ્રત કરી પૂર્ણરીતિ કરી ઉજવણું કર્યું. તેમાં ઘણા બ્રાહ્મણને જમાડ્યા. એક રૂપાની સાંઢળી બનાવી રાખી હતી તે ગાગર ગામના મોટા પંડિતને દાનમાં આપી. તેમના આશીર્વાદ મેળવ્યા કે હે દશામાં, જેવી રીતે તમે રાજા રાણીની દશા વાળી તેવું તમારું વ્રત કરનાર તથા કથા વાંચનાર અને સાંભળનારની દશા વાળજો અને સૌનું કલ્યાણ કરજો. બોલો શ્રી દશા માતની જય. જય માતા.